ચાલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. ચાલો શરૂ કરીએ. તો કે આજના વિડીયોમાં અમે એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છે, જેમાં ધોરણ 10 નું જે ગણિત છે તમને સારી રીતે અને સરળ રીતે સમજાવવામાં આવશે. ધોરણ 10 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ જો આ ગણિતને જે ધોરણ 10 નું ગણિત છે તેને સારી રીતે અને સરળ રીતે સમજવા માંગતા હોય તો અમારા આ જે સિરીઝના બધા વિડીયો જે રેગ્યુલર આવશે તે જોતા રહે અને આ વિડીયોને લાઈક કરે, શેર કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને ધોરણ 10 નો જે તમામ વિડીયો છે તે જોશો તો તમને પૂરી ખાતરી આપું છું કે તમે ખૂબ જ સારી રીતે અને સરળ રીતે ગણિત સમજી જશો. તો કે આ ચેપ્ટર ચાલુ કરતા પહેલા આપણે કે વાસ્તવિક સંખ્યાનો જે પાયો છે તે થોડા ઘણું વાસ્તવિક સંખ્યા વિશે સમજવું પડશે. અને જો તમે મારો ચેનલ ઉપર એક વિડીયો છે કે સંખ્યા પદ્ધતિ કહીને 2-4 વિડીયો અંદર નાખેલા છે, તે વિડીયો તમે એકવાર જોઈ લેશો તો કે વાસ્તવિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે, તેના વિશે પૂરેપૂરી માહિતી આપેલી છે. પરંતુ એકવાર થોડું નાનું રિવિઝન કરી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું. તમને અહીંયા લખેલું છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. આ સમય સંખ્યા હવે જાણતા હશે એમનામાં તો ઠીક છે, પણ જે જાણતા નથી એમને એમ થશે કે આ બધું છે શું. તો એ જાણતા પહેલા જો એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3 આમ અનંત સંખ્યા સુધી આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે જ્યારે આ પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરાય, જ્યારે આ પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરાય છે ત્યારે તે સંખ્યાઓ બની જાય છે પૂર્ણ સંખ્યા. હવે આ પૂર્ણ સંખ્યામાં જ્યારે કહી શકાય કે જે પૂર્ણ સંખ્યા ત્યાં માઇનસ એટલે મીન્સ કે જે ધન છે, સોરી ઋણ સંખ્યાઓ છે, ઋણ સંખ્યાનો ઉમેરો થાય તો તે પૂર્ણાંક સંખ્યા થાય છે. કેવી રીતે જુઓ તો કે -3, -2, -1, 0, 1, 2, 3 આ ઋણ સંખ્યાઓ અને આ ધન સંખ્યાઓ. તો કે આ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ પછી આવશે સમય સંખ્યાઓ. તો કે સમય સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યા એટલે કે જેને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. સમય સંખ્યા એટલે શું કે જેને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. p સંખ્યામાં આગળ જોઈએ તો કે અસમય સંખ્યા. તો કે અસમય સંખ્યા એટલે શું? તો જેમ કે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, પાઈ છે, આ બધી કેવી સંખ્યાઓ કહેવાય છે? અસમય સંખ્યાઓ. અને જ્યારે આ બધી સંખ્યાઓને ભેળી કરવામાં આવે ત્યારે બને છે વાસ્તવિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ. જે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓ જ્યારે ભેળી કરવામાં આવે ત્યારે તેને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. હવે આગળ વાત કરીએ તો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. કે અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિભાજ્ય સંખ્યા એટલે શું? જો હવે એમાં કેવું છે, અવિભાજ્ય સંખ્યા મીન્સ કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય તેને કેવી સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા. પરંતુ જે સંખ્યાના 2 થી વધુ અવયવ પડતા હોય, જે સંખ્યાના 2 થી વધુ અવયવ પડતા હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? વિભાજ્ય સંખ્યા. હવે જો જે સંખ્યાના માત્ર 2 જ, કેટલા? 2. હવે 2 કયા કયા? તો એક તો સંખ્યા પોતે અને બીજો છે 1. ઉદાહરણ તરીકે તમે 3 લઈ લો તો 3 ના કેટલા અવયવ પડે? જુઓ તો કે 3 એકા 3, તો એકા 3 આવ્યો અને 1 આવ્યો. પછી બીજું આગળ કોઈ લઈએ 7, તો 7 એકા 7, તો જે તો સંખ્યા પોતે આવી અને 1 આવ્યો. એટલે કે માત્ર કેટલા અવયવ પડ્યા? ફક્ત 2 જ અવયવ પડ્યા. પરંતુ 2 થી વધુ અવયવ પડે છે. કેટલા? 2 થી વધુ. કેવી રીતે? જો એક આપણે 4 લઈ લઈએ
તો એક અવયવ પડે 1, પછી બીજો કયો પડે તો કે 2 પડે, પછી કયો પડે તો કે 4. કેટલા અવયવ થયા? 2 થી વધુ. કોઈ બીજી સંખ્યા લઈએ જેમ કે 12, તો કેટલા અવયવ પડે? તો એક તો 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવે, પછી 4 આવે, પછી 6 આવે, પછી 12. જો 2 થી વધારે અવયવ પડે છે. કેટલા? 2, 1, 2, 3, 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12, 12 એકા 12. મીન્સ કે 2 થી વધુ અવયવ પડે છે. સમજાય તો છે ને શું કહેવા માંગુ છું? જો જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય તે કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. પરંતુ 2 થી વધુ અવયવ પડતા હોય તો કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યા. હવે 2 અવયવ પડશે એ પણ કયા? તો 2 અવયવ કયા છે? એક તો સંખ્યા પોતે હશે અને બીજું કયું હશે? એક સંખ્યા પોતે અને એક. જ્યારે વિભાજ્ય સંખ્યામાં 2 થી વધુ અવયવ હશે, એક તો હશે, સંખ્યા પોતે પણ હશે, પણ બીજી ઘણી બધી સંખ્યાઓ પણ અંદર આવશે. હવે એક નોંધ કરવા જેવી બાબત, નોંધ કરવા જેવી બાબત કે એક છે એક તે વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. કે એક છે તે વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. એક એવી સંખ્યા છે તો કે વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. એક એ વિશિષ્ટ સંખ્યા છે. તો હવે આગળ વાત કરું તો કે અવિભાજ્ય અને વિભાજ્યમાં ધોરણ 10 ની એક્ઝામમાં જ્યારે MCQ લેવાતા હોય ત્યારે MCQ માં ઘણીવાર આ પ્રશ્ન આવતા હોય છે. તો આ પ્રશ્ન એક વાર જોઈએ કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આવશે 2. જ્યારે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા પૂછવામાં આવે ત્યારે આપણો જવાબ આવશે 4. ફરી એકવાર કહું છું કે સૌથી નાનામાં નાની કેવી? અવિભાજ્ય સંખ્યા. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2. જ્યારે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા પૂછાય તો આવશે 4. તો હવે આપણે આગળ વાત કરીએ અવયવ. તો કે અવયવ કેવી રીતે પાડવા? તો કે અવયવને 2 રીતે પાડી શકાય. એક તો આપણે જે સાદી રીતે પાડીએ છીએ તે રીતે, અને એક છે વૃક્ષની રીતે. હવે જો બંને રીતે આપણે જોઈએ તો કોઈ એક સંખ્યા લઈએ. આપણે પહેલી સંખ્યા લઈએ 42. હવે જો 42 ને આપણે જોઈએ તો પહેલા 2 વડે ભાગીએ તો કે 21 દુ 42. ફરી 21 ને 2 વડે ભાગીએ, ભગાશે? નથી ભગાતા. 3 વડે ભાગીએ, હા, 7 તરી 21, 3 સીતા 21. હવે 7 ને ભગાશે તો કે ના, તો કેટલા વડે ભગાશે? 7. તો 7 એકા 7. તો આપણે હવે કેટલા મળ્યા? 2, 3 અને 7. હવે આને આ જ્યારે આપણે વટવૃક્ષ રીતે લેવું હોય ત્યારે આવી રીતે લેવાનું છે. આવી રીતે બોક્સ બનાવવાનું, અંદર લખવાના 42. હવે જો આના આવી રીતે ભાગ પડશે કે અહીંયાથી આપણે લીધા તો કે 42 ના કેવા ભાગ પડ્યા? તો કે 21, તો 21 દુ 42. હવે 21 દુ 42, 3 આયા, 21 આયા, સોરી. તો 7 તરી 21, તો 3 સીતા 21. હવે ફરી અહીંયા લઈએ આપણે 7 ને અને અહીંયા આવશે 1. તો જો અહીંયા પણ કેટલા પડ્યા? 2, 3, 7 અને 1. તો અહીંયા પણ 2, 3, 7 અને 1. આ સાદી રીતે અવયવ પડ્યા અને આ પડ્યા વટવૃક્ષની રીતે અવયવ પડે છે. તો આવી રીતે અવયવ પાડવાના આવશે. હંમેશા પહેલા અવયવ પાડતી વખતે પહેલા 2 ને ધ્યાનમાં લેવાના, 2 વડે નથી ભગાડતું 3 ને ધ્યાનમાં લેવાના, 3 વડે નથી ભગાડતું પછી 5 ને ધ્યાનમાં લેવાના. એમ લાઈનસર ધ્યાનમાં લઈને તેને અવયવ પાડવાનો પ્રયાસ કરવાનો. ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. હવે આગળ આપણે કોઈ મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ, જેમ કે લઈએ 360. ચલો બંનેની રીતે ફરી પાડીશું કે 360 તો કે 180 ભાગ્યા 2. પછી 18 180 કેટલા વડે ભગાશે? ફરી 2 વડે ભાગીએ તો કેટલા મળે છે? તો કે 90. હજી 2 વડે ભગાશે તો કે હા, કેટલા આવશે? 45. હવે 2 વડે ભગાશે 45 ને? ના, નથી ભગાવા. 3 ને જુઓ, 3 ને ભગાશે? હા, ભગાય છે. કઈ રીતે જુઓ તો કે 3 વડે તમે ભાગશો તો 3 એકા 3, 3 એકા 3, 3 પંચા 15, એટલે કે 15 તરી 45. 15 તરી 45. હવે ફરી
કેટલા વડે ભગાશે? 2 વડે ભગાશે? ના. કેટલા વડે ભગાશે? 3 વડે. તો 3 તો 5 તરી 15. હવે બચ્યા 5 તો 5 અને 1. આના અવયવ પડ્યા. હવે જ્યારે વૃક્ષની રીતે જોઈએ તો જુઓ 360. હવે 360 ને 2 વડે તો જુઓ આ 2 વડે તો અહીંયા કેટલા આવે? 180. આગળ વાત કરીએ તો ફરી 2 વડે ભગાશે તો હા તો કેટલા આવશે? 90. ફરી કેટલા વડે ભગાશે? 2 વડે તો કે હા તો કેટલા આવે છે? 45. ફરી 3 વડે તો કેટલા આવશે? 15 તરી 45. હવે અહીંયા કેટલા આવશે? 3. તો અહીંયા કેટલા આવશે? 5 અને પછી અહીંયા આવશે 1. સોરી, અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 1. અહીંયા થોડી જગ્યા નથી એના કારણે થોડું એમ થઈ છે, પણ અહીંયાથી તમે સમજી શકો છો કે 2 છે 2 છે 2 પછી 3 પછી 3 ને 5 આ કેવી રીતે હવે પડ્યા છે. ને તો જગ્યા થોડી ઓછી છે એટલે થોડું તમે સમજી જશો કે જો અહીંયા 15 છે તો 15 તો 5 તરી 15 એટલે 5 વધ્યા તો 1 5 5. તો આવી વટવૃક્ષની રીતના અવયવ પડે છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ગણિતને સરળ રીતે સમજવા માટે અમારી ચેનલ ચિરાગ એજ્યુહબને સબસ્ક્રાઇબ કરો અને હા આ વિડીયોને લાઈક કરો અને તમારા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.